કલિયુગમાં બહુ મોટી તાકાત છે નામ મહિમાની. नाम लिया उसने सब लिया सकल शास्त्र का भेद बिना नाम नर नर के गया पढ़ पढ़ चारों वेद. राम नाम की औषधि खरी नीत से खाए रोग अंग पीड़ा व्यापे नहीं महारोग मिट जाए. नामનો બહુ મોટો મહિમા બતાવ્યો. કલિયુગે કહ્યું મારામાં આ ગુણ છે. બીજો ગુણ એ છે સંકલ્પ માત્રથી પુણ્યની પ્રાપ્તિ. ખાલી સંકલ્પ કરો ને તરત પુણ્ય મળે. હજી તો સંકલ્પ કરો, સત્કર્મ કર્યું ન હોય, માત્ર સંકલ્પ કરો ને પુણ્ય મળે એવી વ્યવસ્થા ને એવી સગવડ જો હોય ને તો એ કલિયુગમાં છે અત્યારે. આમ સંકલ્પ કરો ને આમ ફળ મળે. કર્મ કરવાનું બાકી હોય. આ કલિયુગનો સદગુણ છે. પરીક્ષિતે વિચાર કર્યો ગુણ બે છે પણ સૌથી સારા છે. એને કહ્યું તને જીવતો રાખું, હું કહું એમ તારે કરવાનું. કહ્યું મહારાજ તમે જેમ કહો એમ કરું. એક પગે ઉભો રહું, એક પગની આંગળીએ ઉભો રહું, પણ મને જીવવા દો. કલિયુગે કહ્યું ઠીક છે, તારે ચાર વસ્તુમાં રહેવું. દારૂ, જુગાર, હિંસા અને વ્યભિચાર. ચાર વસ્તુમાં તારે રહેવું. દારૂ, જુગાર, હિંસા અને વ્યભિચાર. કહ્યું મહારાજ એમાં તો હું આમ તો હોઉં જ. આ જગ્યા તો તમે અમસ્તી ગોતી ગોતીને બતાવી છે, મારી જ છે, મારા અડ્ડા જ છે. દારૂ, જુગાર, હિંસા અને વિકૃત વ્યભિચાર. એક જગ્યા મને વિશેષ આપો, મને સોનામાં રહેવાની છૂટ આપો. મને સોનું બહુ ગમે છે. ત્યારે કહ્યું જા તું સોનામાં રહેજે, પણ જે સોનું અનિતિનું, અધર્મનું, પાપનું છે એમાં તારે રહેવું. 5 જગ્યા બતાવી છે. આ 5 જગ્યામાં કલિયુગનો વાસ છે. અને કલિયુગનો વાસ છે. અત્યારે સમય કેનો હાલે છે? કલિયુગનો. અને જેનો સમય હાલતો હોય ને ત્યારે એના ડંકા વાગતા હોય, એની ધજા ફરકતી હોય. જેનો સમય હાલતો હોય એનું જ હાલતું હોય. અત્યારે 5નું હાલે છે. જે વસ્તુને કચરામાં ગણી હતી, સાવ જેને ગણતરીમાં નહોતી, એ 5નો અત્યારે જમાનો છે. દારૂ જુઓ તમે, જુગાર જુઓ, કેટલી પ્રકારના જુગાર. હિંસા જુઓ, માણસ એક કોડિયા માટે થઈને બિચારા નિર્દોષ જીવની કેવી હિંસા. ઓહો, આપણાથી દ્રશ્ય જોઈ ન શકાય. એક ટકના સ્વાદ માટે, ભોજન માટે માણસ નિર્દોષ જીવની કેવી હિંસા કરે. એનો જીવ કેમ ચાલે? એટલી ક્રૂરતાથી એ જીવોને મારીને માણસ ખાય છે. આ કલિયુગ છે. કોઈને મારીને ખાવાનો વિચાર કેમ આવે? ગમે કેમ? કોઈને મારીને ખાય તો એનો અર્થ એ થયો કે પેટ નથી, કબ્રસ્તાન છે. મરેલું કોઈનું મૃત શરીર પેટમાં નાખવાની જગ્યા તો શું આ કબ્રસ્તાન છે? પણ એ યુગનો પ્રભાવ છે. અને વ્યભિચાર, વિકૃત વ્યભિચાર તમે જુઓ દુનિયામાં, વિશ્વમાં વ્યભિચારે માજા મૂકી છે. આ ચારેનો સમય છે ને ભેગા ભેગો સોનાનો સમય છે. જુઓ સોનું ક્યાં આયલું જાય છે, સોનું ક્યાં જાય છે. તમે આપણે ખાલી જોઈએ રાખીએ ખાલી આમ
ક્યાં સોનું ઉપર જાય છે, લાખે પહોંચવાની તૈયારી છે, ક્યાં 2-5 હજારનું હતું અત્યારે ક્યાં પહોંચ્યું? ખાલી 10 ગ્રામ કેવડી કેટલી તમે જુઓ તો સોનાની મહત્તા. પાંચ જગ્યા બતાવી પરીક્ષિત ઘરે ગયા. આગળ ઘટના ઘટે છે. એક વખત રાજા પોતાના ખજાનાની અંદર જોતા જોતા એક પેટી જોઈ, પેટીમાં એક મુગટ જોયો. મુગટ લઈને માથે જ્યાં પહેર્યો ત્યાં તો શિકાર કરવાની ઈચ્છા થઈ. રાજા શિકાર કરવા નીકળ્યા. આ મુગટ જરાસંઘનો હતો અને એ મુગટની અંદર કલયુગનો નિવાસ હતો. રાજા શિકાર કરવા ગયા. અનેક નિર્દોષ જીવોની હિંસા કરી. રાજા બહાદુર છે, વીર છે, પણ દયાળુ છે. કોઈ જીવનો શિકાર ન કરે, હિંસા ન કરે. હિંસા કરવાની એની વૃત્તિ થઈ. એનું કારણ ઓલો મુગટ. મુગટ જરાસંઘનો છે. ભીમસેન લઈ આવ્યા હતા ચોરી છુપીથી. જરાસંઘને મારવા કૃષ્ણ જ્યારે ભીમ અને અર્જુનને લઈને ગયા, ભગવાન કૃષ્ણએ જરાસંધને કહ્યું કે અમારા 3 માંથી તું ગમે એની હારે નક્કી કર, એની હારે તારું યુદ્ધ થશે. આપણે જાજા કોઈને લડાવવા નથી, 2 જ જણા લડે. હાર જીતનો ફેસલો કરવાનો છે. જે જીતે 2 જણાને લડવાનું છે. તને જોઈ લે, મારી સાથે ફાવશે, અર્જુન હારે ફાવશે કે ભીમ હારે ફાવશે. જરાસંઘે કહ્યું મને આ ભીમ હારે ફાવશે. ભગવાને કહ્યું બહુ સારું. મનમાં કહ્યું તારું લખ્યું છે એના જાતે. ભીમ અને જરાસંઘનું યુદ્ધ થયું. ભીમના હાથે જરાસંઘનો વિનાશ થયો. ભગવાને જરાસંઘનો દીકરો હતો સહદેવ. પાંડવોમાં પણ એક ભાઈ સહદેવ છે. ભગવાને જરાસંઘના દીકરાને કહ્યું કે અમે તારા બાપને કોઈ વસ્તુ માટે નથી માર્યો. અમારે તારા ગામનું પાણી નથી પીવા. પાણી એ જમવું તો બહુ થયું. તારા ગામનું પાણી પણ અમે પીવા નથી માંગતા. આ તો અમે આવ્યા હતા તારા બાપને સમજાવવા કે તારી જેલમાં પૂરેલા રાજાઓને છોડી દે. કથા એવી છે, જરાસંઘ એવો બળવાન હતો, જરાસંઘને કોઈ મારી જ ન શકે, કોઈ નહીં. જરાસંઘને કોઈ મારી જ ન શકે. જરાસંઘની સામે જે લડવા જાય એ કાં તો મરી જાય અને કાં સમર્પણ કરે. સમર્પણ જો કરે તો જરાસંઘ એને પકડી જેલમાં પૂરે અને જેમ સાંકળથી પશુને બાંધે, ઢોરને બાંધે, એમ માણસને બાંધે. એને એવો મોટો કિલ્લો બનાવ્યો હતો અને કિલ્લાની અંદર 20,000 અને 800 રાજાઓને કેદ કર્યા હતા. કેટલા? 20,000 અને 800. રાજાઓનો વાંક શું? કઈ નહીં, હારી ગયા, પહોંચી ન શક્યા. બસ એ જ એનો, અથવા તો શરણાગતિ સ્વીકારી, એ જ એનો વાંક. એક તો બધું એનું લઈ લીધું અને પાછા પશુની જેમ જેલમાં બાંધ્યા હતા. તે ભગવાન કૃષ્ણ જ્યારે પાંડવોને રાજસુ યજ્ઞ કરવો હતો ત્યારે રાજસુ યજ્ઞનો નિયમ એવો છે કે જગતના જેટલા બંધન હોય એ બંધનમાંથી જીવને મુક્ત કરવા જોઈએ. એ ન્યાયે કૃષ્ણ આવ્યા છે જરાસંઘ પાસે. જરાસંઘને કેવડાયું કે તમારી જેલમાં જે પૂરેલા રાજાઓ છે એને તમે મુક્ત કરો. અમે તમને વિનંતી કરીએ છીએ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અમારે યજ્ઞ કરવો છે, યજ્ઞનું આ વિધાન છે, તમારી જેલમાં પૂરેલા રાજાઓને મુક્ત કરો, અમે તમને વિનંતી કરીએ. વિનંતીથી માને તો રાક્ષસ થોડો કહેવાય. સમજાવો ને સમજે એને દૈત્ય નો કહેવાય.
ભગવાને જરાસંઘને સમજાયું પણ ન સમજ્યું. ભગવાને કહ્યું બે જ રસ્તા છે, કાં જો સમજી જા તો શાંતિથી વાત પતે, ને નો સમજ તો એ સમજી લે છે. રાજાઓ તો મુક્ત થશે જ, સમજશે તો તારા જીવતા, નહીં સમજે તો તને મારી. એ છૂટા થશે એ ફાઇનલ. તારે પ્રેમથી સમજવું હોય તો ભલે, અને ન સમજવું હોય તો અમે તારી સાથે લડવાની તૈયારી કરીને આવ્યા છે. જરાસંઘ કે તો મન મજા આવશે, મારે તો લડવા વાળા જ કોક જોઈએ, મારો તો પ્રોગ્રામ જ એ છે. જરાસંઘ તો ઈ જ કામ. ઘણા માણસ એવા થાય, એને સવારથી સાંજ સુધીમાં 2-5 જણા રે બાંધે નહીં, ત્યાં સુધી એને મજા ના આવે, ગોતતા જ હોય. કોઈ ઝપટે ચડ્યું નથી ને ઉપાડ્યું નથી. જરાસંઘ અને ભીમનું યુદ્ધ થયું. 28 દિવસ યુદ્ધ ચાલ્યું. ભીમ થાકી ગયો, મહારાજ આ મરતો નથી. ભગવાન કે અઘરો છે, આ શિવ કૃપાથી જોડાયો છે. આના શરીરના ભાગ થયા છે ને એ શિવજીની કૃપાથી જોડાયો છે. આની માં જરા નામની રાક્ષસી હતી, શિવ કૃપાથી એનું શરીર જોડાયું છે. તમારા કઈ રીતે મારવો? ભગવાને કહ્યું કે હું તને આજે ચાલુ યુદ્ધમાં તને બતાવીશ. ભીમ કે પણ અત્યારે કહી દો શું વાંધો? યુદ્ધ એવી રીતે થતું હતું, સવારે સૂર્યોદયથી યુદ્ધ શરૂ થાય, સૂર્યાસ્ત એ પૂરું થાય. સૂર્યાસ્ત થાય એટલે હવ પોતપોતાની રાવટીમાં જ આરામ વિશ્રામ ભોજન જે કંઈ કરવું હોય તે, આખી રાત્રિ વિશ્રામ, સવારે પાછું યુદ્ધ શરૂ થાય. આને ધર્મયુદ્ધ કહેવાય. નિયમ, કોઈ છેતરીને કાંઈ બીજો પ્રોગ્રામ. ભીમ કે અત્યારે કહી દો શું વાંધો? ભગવાન કે નહીં, તારી એ કસોટી થાય તું કેટલું સમજે. આ તો સમજદારની વાત છે, અને દુનિયા સમજદારની જ છે, અને મોટા મોટી કૃપા એ સમજદારી જ છે. બધું મળે, સમજદારી ન મળે બધું નકામ. આપણે ગઈકાલે જ કહેતા હતા, સમજણ વિનાનું જીવવું જીવવો વરસ 1000. સમજણની જ મજા છે, સમજે છે એના માટે મજા છે. જે નથી સમજતા એ અથડાયા કરે, કૂટાયા કરે, મૂળ વસ્તુ પ્રાપ્ત ન થાય જ્યાં સુધી. અને ઈ છે સમજણ. સત્સંગથી મળે, સંતના સંગથી મળે, ગુરુ કૃપાથી મળે. આપણી આંખ જે હોય એ તો એવી નહીં હોય, પણ કોઈ સંતને મળો ને તમે એને ગુરુ તરીકે ધારણ કરો તો એ સંતને મળ્યા પછી સંત તમારી આંખ ન બદલે, દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ બદલે, તમારી સમજણ બદલે. તમે તો પેલા જોતા હતા ને પછી જોવો છો, એ જ આંખ છે, પણ દુનિયાને કઈ રીતે જોવી એ સમજદારી તમને ગુરુ આપે કે આમ જીવાય, આમ જોવાય, આમ કરાય. દર્શનનો ભાવ આપે. દુનિયાને જોવી અને દર્શન કરવા બે અલગ છે. આમ આપણે જોઈએ અલગ છે, દર્શન કરીએ એ અલગ છે. વસ્તુ એની છે, થોડોક ફરક પડે. મંદિરમાં જાય તો દર્શન કહેવાય, આમ બહાર નીકળીએ તો બધું જોયું કહેવાય. શું થયું તો બધું જોઈ આવ્યા. મંદિરમાં ગયા તો શું કર્યું તો દર્શન કરી આવ્યા. ફરક છે થોડોક. ગંગા યમુના સરસ્વતી ગમે ત્યાં જાઓ, કાશી અયોધ્યા શું કે જાત્રા કરી આવ્યા. કાશ્મીર કે કેરળ કે ફોરેન ક્યાંક જાઓ તો હું કરી આવ્યા તો કે ફરવા ગયા હતા, ટૂરમાં ગયા હતા. ફરક છે બેમાં. પછી જમાવટ ફરવામાં છે, જાત્રામાં નથી. જાત્રામાં તો કસોટી છે, જાત્રામાં તો પરીક્ષા છે. જાત્રા કરવા જાશો એટલે પરીક્ષા થાશે થાશે ને થાશે.
બાકી ફરવા જાઓ મોજે મોજ, કાંઈ આડું ન કરવું. કઈ પ્રોબ્લેમ નહીં આવે. કારણ કે જ્યાં ભક્તિ આવી, પુણ્ય પ્રાપ્તિ આવી, સત્કર્મ આવ્યું, ત્યાં અલગ છે. ગંગા પીવા જાઓ, ગંગાનું પાન કરવા જાઓ, ત્યાં તકલીફ આવશે. પણ જો લા પીલા દે સાકિયા, ક્યાંક બોટલ ખોલવાનો પ્રોગ્રામ હોય ને એમાં એમ કહો કે ભાઈ આજ તો પીવાનું રાખ્યું છે, પોલીસ આવીને હેરાન કરે ભલે, બાકી બીજો કોઈ પ્રોબ્લેમ ન આવે. શું કામ ન આવે? શું કામ તકલીફ ન પડે? સમજો વાતને. એ કલયુગને ગમે છે. કલયુગને ગમે છે. તમે દારૂ પીવો, તમે જુગાર રમો, તમે ન કરવાનું કામ કરો, ખોટું કરો, અધર્મ કરો, પાપ કરો, જાઓ તમારી ગાડી ફૂર બહારમાં હાલશે. સાચા રસ્તે હાયરા નથી ને મૈરા નથી, એનો વાંધો જ ન્યા છે. તમે અત્યારે કથા સાંભળવા બેઠા છો, એ કલયુગ બહાર જ ઉભો છે રોડ ઉપર. આ બધા અહીંયા શું બેઠા છે? કલયુગનો મગજ આમ વયો ગયો છે ઉપર, એક એકની સામે આમ નિશાન કરીને બેઠો છે કે આ બધા અહીંયા શું કામ બેઠા છે? તમને એનું પ્રમાણ આપો. આપણામાં એક કહેવત છે, સારા કામમાં 100 વિઘ્ન. કેટલા? સારા કામમાં 100 વિઘ્ન. આ કહેવત તો કઈ આજકાલની નથી, વડીલોથી આવેલી આવે, પહેલેથી આવેલી આવે. કેમ સારા કામમાં 100 વિઘ્ન? ખરાબ કામમાં ક્યાંય વિઘ્નની કહેવત સાંભળી તમે? સારા કામમાં જ પાછા 1 2 25 50 99 નહીં, 100 વિઘ્ન સારા કામ. કલયુગને કોઈ પણ સારું કામ ગમતું જ નથી. તમે માળા કરો, પૂજા કરો, જાત્રા કરો, સેવા કરો, સત્કર્મ કરો, કંઈ પણ સારું કામ કરો, એને ગમતું જ નથી. એટલે સારું કામ કરે ને એમાં કલયુગ વિઘ્ન નાખે. કંઈ પણ સારું કામ કરો, દુઆ લેવાનું, આશીર્વાદ લેવાનું, સેવાનું, એ કલયુગને ગમતું નથી. પણ ભગવત કૃપા હોય તો અટકતું નથી. ગઈકાલે સરસ યાદી કરતા હતા. આપનું નામ શું? ભનાભાઈ. અહીંયા સદગુરુદેવ રણછોડદાસજી મહારાજના આશીર્વાદથી, એની પ્રેરણાથી, એની નિશ્રામાં એક સુંદર સેવા કાર્ય થઈ રહ્યું છે. 40 વર્ષથી, ગઈકાલે મને કીધું 40 વર્ષથી. ભનાભાઈ એ સંસ્થાના મુખ્ય વ્યક્તિ છે. અને જે સંસ્થા રસોઈ બનાવે, સવારથી સાંજ સુધી જેટલી હોસ્પિટલો છે, જેટલા ગરીબ માણસો છે, ઇવન સરકારી હોસ્પિટલમાં બહેનોને જે ડિલિવરી વખતે જે શીરો આપવો પડે ચોખ્ખા ઘીનો, એ પણ આ ભાઈઓ કોઈ સ્વાર્થ વિના, એના થેન્ક યુ કે એના વાહની અપેક્ષા વિના સેવા કરે છે. કોઈ અપેક્ષા 40 વર્ષથી હાલે છે. બધી વસ્તુ, ચા, દૂધ, કોફી, નાસ્તો, ભોજન અપ ટુ ડેટ. એનું કોઈ દી અટકે નહીં, કોઈ દી નો અટકે. ઈ કૃપા છે. પણ એમાં સંકટ એટલા જ આવે, ઈ ભેગું. સંકટ એટલા આવે, મુશ્કેલી એટલી આવે, તકલીફે એટલી આવે. ક્યારેક ક્યારેક તો એમ થાય શું થશે, કેમ કરશું? બાકી દારૂની દુકાન જાજો, આમ હંતાડીને વેચતા હોય, વાં વયા જાઓ, આમાં માંગણી કરે, વાં વયા જાઓ. ત્યાંથી વળી બીજા 2-3 જગ્યા બતાવે, વાં હંતાડીને ત્યાંથી મળે તોય ત્યાં લાઈનું લાગી હોય. ત્યાં કોઈ દી તમે જોવો ને, ત્યાં કોઈ દિવસ એવું નથી કે ભાઈ માણા નથી, ધંધો નથી હાલતો. એ તો પૂર બહાર માલે. કારણ કે કલયુગને ગમતી વાત છે. કલયુગને બધું ગમે છે.
તો સારા કાર્યમાં 100 વિઘ્ન છે. કથા સાંભળવી એ સારામાં સારું કાર્ય છે. તમે કથા સાંભળવા બેઠા છો એ કલયુગને ન જ ગમે. સીધી ને સાદી વાત છે. પરીક્ષા કરે છે, કસોટી કરે છે. એટલે આ બધી તકલીફ છે ને સારું કામ કરે એને જ છે. ઘણા ફરિયાદ કરતા અમે આટલા હારા છીએ, અમે આટલું સારું કરીએ, કોઈનું ખરાબ કરતા નથી, તોય અમને એટલી તકલીફ કેમ? એટલે જ તમને તકલીફ છે કે તમે સારું કરો છો ને, તમે સારું કરો છો એ જ કલયુગને ગમતું નથી. એટલે જ એમાં વિઘ્ન આવે. તો થોડુંક વોલ્યુમ રાખો. પાંચ જગ્યાઓ બતાવી, કલયુગને જીવતદાન આપી. રાજા આવ્યા, શિકાર કરવા ગયા, જરાસંઘનો મુગટ પહેરીને. જરાસંઘને માર્યા પછી રાજ્ય સહદેવને આપ્યું. સહદેવ ભીમને અર્જુનને રાજ્ય દેખાડવા લઈ ગયો. મહારાજ, બાપ દુરાચારી, દીકરો સદાચારી. જુઓ ફરક. જરાસંઘનો દીકરો એટલો જ સારો સજન. ઘણીવાર અલગ જોવા મળે. બાપ જરાસંઘ, દીકરો એટલો ડાયો સજન. ભીમ અને અર્જુનને બધું બતાવ્યું. ભગવાને ભલામણ કરી હતી ભીમ અર્જુનને કે આના રાજ્યમાં જોજો, પણ એક સળી પણ લેશો નહીં. ભીમ ખજાનો જોવા ગયા. એમાં એને એક મુગટ જોયો. મુગટ એને બહુ ગમ્યો. કહ્યું કે આ મુગટની ડિઝાઇન બહુ સરસ છે, મારે આવો મુગટ યુધિષ્ઠિર માટે બનાવવો છે. તો સહદેવે કહ્યું, મહારાજ તો ચિંતા ન કરો, હું મોકલી દઉં. જરાસંઘ એ ભીમે કહ્યું કે નહીં, ભગવાને ના પાડી છે, દ્વારિકાનાથે ના પાડી. સહદેવે કહ્યું કે મહારાજ, હું એમ નથી કહેતો કે તમે એને રાખો, હું તમને મોકલી દઉં ચોરી છુપેથી, દ્વારિકાનાથને ખબર નહીં પડે. આના જેવો મુગટ તમે બીજો બનાવી લેજો, નમૂના માટે તો જોશે ને. આ મુગટને જોઈને એવો મુગટ બનાવી લેજો, પછી આ મુગટ તમે પાછો મોકલી દેજો. આ બધું કામ કર્યું અને ભીમસેન મહારાજ ભૂલી ગયા. એ મુગટ આવ્યો, ખજાનામાં રહી ગયો. પછી તો રાજસુ યજ્ઞની અંદર કૌરવોનું અપમાન, પછી તો મહાભારતનું યુદ્ધ આદિ થયું. એમાં આ બધું રહી ગયું. ઓલો મુગટ એ રહી ગયો. એ જરાસંઘના પાપની કમાણીનો એ મુગટ જે હતો એ પરીક્ષિતે પહેર્યો, શિકાર કરવા માટે ગયા. અનેક પશુ પક્ષીઓને મારી તરસ લાગી. સમ્મિક મુનિના આશ્રમમાં આવ્યા. મુનિને ધ્યાન કરતા જોઈ અને એમ થયું કે આ દંભ કરે છે, પાખંડ કરે. આવી બુદ્ધિ આવી ક્યાંથી? ઓલો મુગટ પહેર્યો છે, આવી બુદ્ધિ આવે જ નહીં. બુદ્ધિ બગાડી ઓલા મુગટે, એ મુગટમાં કલયુગ બેઠો. પરીક્ષિતે એના ઉપર દયા કરી, પણ એ ન કરે. એટલા માટે ન કરે કે એ કલયુગ છે, એ દયા ન કરે. તમે દયા કરો, કારણ કે તમે દયાળુ છો. એ દયા ન કરે, એ તો નિર્દય છે, એ તો ક્રૂર છે. આપણામાં એવી ઇતિહાસની અંદર પણ કથાઓ જુઓ. કોઈ શત્રુ આવીને લડતા લડતા છેવટે પગમાં પડી જાય, તારી ગાય ને તારો પીપળો
તો આ દેશના ક્ષત્રિય રાજાઓની તલવાર એના ઉપર ઉપડે નહીં કે ગાયનું નામ લીધું, મારા પગમાં આવ્યો, શરણાગતનું રક્ષણ કરવું મારી ફરજ છે, એને મારે નહીં. આ સદગુણ છે. સાચા શૂરવીરમાં હોય પણ ખોટા હોય એનું શું કરું? જે દુષ્ટ છે, જે ક્રૂર છે, જેને ધર્મને કઈ લાગે ન કળવળગે, આ દેશમાં એવું જ થયું. વિધર્મીઓ આવ્યા. આ દેશના હિન્દુ રાજાઓ તો દયાળુ હતા. જેટલી રીતે છેતરી શકાય એટલું છેતરીને ષડયંત્રો કરીને જવું. આપણે ભણતા કેવા કેવા પાઠ આવતા. આ દેશમાં કેટલી પ્રજાઓ, કેટલા લૂંટારા ક્યાંયથી આવ્યા, ફ્રાન્સથી આવ્યા, અંગ્રેજો તો છેલ્લે હતા, મુગલો આવ્યા, ક્યાંયથી આવ્યા લૂંટવા માટે આ દેશ. કેટલાક લૂંટીને જતા હતા. છેલ્લે એમ થયું જવાની ક્યાં જરૂર છે, અહીંયા જ રહી જાય. હિન્દુ પ્રજા છે એ અહિંસક પ્રજા છે, હિંસા ન કરી શકે. તલવાર કે ખંજર લઈને આપણે આમાંથી બધાને આપ્યા હોય કે હાલો હવે લડવા જવાનું, ઈ ન થાય. સ્વભાવમાં નથી ને, સ્વભાવમાં નથી. તો રાજાએ ભૂલ કરી. એક મરેલો સર્પ હતો એ બાણ વડે ઉઠાવી ઋષિના ગળામાં નાખ્યો. એને એમ હતું કે આ દંભ કરે છે, હમણાં સર્પને જોઈને ભાગશે. ન શ્રમિક ઉઠ્યા, ન ભાગ્યા, કઈ ન થયું. ભૂલ સમજાઈ પણ એ ભૂલ સુધારવા ન દીધી. કલયુગે રાજા મહેલમાં ગયા, મુગટ ઉતારી, વસ્ત્રો બદલી, સ્નાન કર્યું, શુદ્ધ વિચાર આવ્યા. અરે મેં આ શું કર્યું? પશ્ચાતાપ થવા લાગ્યો. જે ઋષિના પગ ધોઈને પીવા જોઈએ મેં એના ગળામાં મરેલો સર્પ નાખ્યો. મારા જેવો પાપી કોણ? પશ્ચાતાપની આગમાં રાધાનું હૃદય બળે છે. ત્યાં તો 5 શિષ્યોએ આવીને સમાચાર આપ્યા, મહારાજ તમને સમ્મિકના પુત્ર સંગી ઋષિએ શાપ આપ્યો કે આજથી 7મા દિવસે તમારું મૃત્યુ થશે. માત્ર 7 દિવસનો સમય છે. તક્ષક નામનો સર્પ આવી તમને દંશ દેશે. આ બ્રહ્મ તેજની તાકાત, એને ક્યાંય જવું ન પડે. પિતાના ગળામાં મરેલો સર્પ જોઈને સંગીએ આવીને જોયું અને જોઈને તરત સમજી ગયા. શાપ આપ્યો કે દુરાચારી અભિમાની રાજા, જા શાપ છે. 8મો દિવસ તું જોઈ નહીં શકે. 7મા દિવસે તક્ષક તને કરડશે, તારું મરણ થશે. શાપ આપ્યો ક્રોધમાં. થોડી વાર પછી ક્રોધ ઉતર્યો એટલે ઈ જ શ્રંગીને પસ્તાવો થવા લાગ્યો. મારે શાપ દેવાની જરૂર નહોતી. ત્યાં તો સમ્મિક મુનિ જાગ્યા સમાધિમાંથી. દીકરો રડે છે, બધી વાતની ખબર પડી. બાપે દીકરાને ઠપકો આપ્યો કે દીકરા, કોઈ દિવસ શાપ અપાય? બ્રાહ્મણ કોઈ દિવસ શાપ આપે? બ્રાહ્મણ તો આશીર્વાદ આપે. શૃંગીએ કહ્યું કે પિતાજી, મારાથી ક્રોધમાં બોલાઈ ગયું. બેટા બહુ ભૂલ કરી. આ સંત જેને એનું ખરાબ કર્યું હોય એનું પણ સારું ઈચ્છે, એનું નામ સંત. અંતે 5 શિષ્યોને મોકલી કેવડાયું છે કે કેજો 7મા દિવસે મૃત્યુ થશે. આ સમાચાર રાજા સુધી પાછા શૃંગીએ જ પહોંચાડ્યા, સમ્મિક ઋષિએ જ પહોંચાડ્યા. સમાચાર મળતા રાજાએ એ 5 બ્રાહ્મણ ઋષિઓને કહ્યું કે કેજો ગુરુદેવને કે મેં ભૂલ કરી, એનું મને બહુ પશ્ચાતાપ છે.
હું ક્ષમા માંગુ છું. મારા અવિવેક બદલ ક્ષમા માંગુ છું અને કહેજો કે મને શાપ આપ્યો તે સારું કર્યું. મેં જે ભૂલ કરી એની સજા મને મળે તો જ હું મારા અપરાધમાંથી મુક્ત થાવ. સારું કર્યું. પછી તો એ જ ઘડીએ રાજાએ સંકલ્પ કર્યો. એ જ ઘડીએ રાજ્ય પોતાના પુત્ર જન્મેજયને આપ્યું. એ જ ઘડીએ અલંકાર આભૂષણ બધું ઉતારી અને રાજા એક સાદું વસ્ત્ર, એક સાદી ધોતી પહેરી, એક સાદી ધોતી ઓઢી ગંગા કિનારે પધારે છે. પત્નીનો ત્યાગ, પુત્રનો ત્યાગ, સત્તાનો ત્યાગ, સંપત્તિનો ત્યાગ. સંકલ્પ કર્યો આજથી 7 દિવસ સુધી અન્નનો ત્યાગ, જળનો ત્યાગ, નિંદ્રાનો ત્યાગ. જીવીશ ત્યાં સુધી અન્ન, જળનો અને નિંદ્રાનો પણ ત્યાગ. હવે શું નથી. મનવો જાણે કે અમે સારા કામ કરીએ રે, પણ આડી છે માયા કેરી જા. મન સમજા. માયાની એવી ઝાડ છે, માણસ ફસાય છે. પછી તો ગંગા કિનારે આવ્યા, અનેક સંતો આવ્યા, મહાપુરુષો આવ્યા. રાજાએ કહ્યું કે બસ મારી એક જ ઈચ્છા છે, 7 દિવસમાં મૃત્યુ થશે. હું મૃત્યુથી ડરતો નથી, ક્ષત્રિયનો દીકરો મરવાથી ડરતો નથી. મને એક જ ચિંતા છે, 7 દિવસમાં મારું કલ્યાણ થાય, 7 દિવસમાં મને પરમાત્મા મળે, મને ઈશ્વર મળે, મને ભગવાન મળે. સંતોએ કહ્યું એક રસ્તો છે, 7 દિવસમાં તમારું કલ્યાણ કરી શકે. 7 દિવસ નહીં, 7 મિનિટમાં તમારું કલ્યાણ કરી શકે એવા એક સંત છે સુખદેવજી મહારાજ. ઈ જો આવે તો તમારું કલ્યાણ. તો રાજાએ કહ્યું સુખદેવજી કઈ રીતે આવે? સંતોએ કહ્યું કે બસ ઈ જ મોટો વાંધો. ઈ કોઈના બોલાવ્યા ન આવે, કોઈ તેડવા જાય તો ન આવે, ભલામણથી ન આવે, ઓળખાણથી ન આવે. બીજી બધી વસ્તુ તો ભૂલી જ જાઓ. દુનિયામાં એને કોઈનો મોહ નથી, દુનિયામાં કોઈ વસ્તુનું એને એટ્રેક્શન નથી. તો એ કેનાથી આવે? એક જ રસ્તો છે. જો કથા સાંભળજો. સુખદેવજીને કોઈ તેડવા નથી ગયા, અને તેડવા જાય તો આવે નહીં. આને ક્યાં કોઈની પરવા છે? આ તો માઈ મેં તો બન રે ગયા હું ફકીર. એને દુનિયાથી શું પરવા? એ તો કોઈને ઓળખતા. મેં તો બન રે ગયા હું ફકીર, માઈ મેં તો બન રે ગયા. मैंने ढूंढा अपना शरीर, वाह में पाया असल अमीर, माई तो बनने गया, माई बनने गया. जन्मो जन्म का मेल हो चढ़िया, जन्म जन्म का मेल नाया निर्मल
धर्म के घाट पे देके पछाड़ा, धर्म के घाट पे देके पछाड़ा, धर्म के धर्म के घाट पे देके पछाड़ा, नाया निर्मल नी माई में तो बन रे गया पति, माई में तो बन गया रे पति, माई में तो बन गया रे पति। ढूंढा अपना शरीर पाया असल अमीर, माई बन रे गया फकीर, माई में तो बन गया रे फकीर, माई में तो बन रे गया फकीर, माई में तो बन गया रे फकीर, माई में तो बन रे गया। सुखदेव जी कई रीते आवे, भगवान प्रेरणा करे तो आवे, भगवान कई रीते प्रेरणा करे, प्रार्थना करिए तो भगवान ની પાસે કઈ બીજું હાલે નહીં, એક જ રસ્તો છે, પ્રાર્થના કરો। જ્યારે દુનિયામાં તમામ રસ્તા બંધ થઈ જાય, સાંભળજો બરાબર, દુનિયામાં પુરુષાર્થના પ્રયત્નના તમામ રસ્તાઓ બંધ થઈ જાય, હવે ક્યાંય કોઈ રસ્તો નથી, ત્યારે એક જ રસ્તો છે, અને ઈ છે પ્રાર્થના, ઈ છે ભગવાનની આરાધના। જ્યારે આપણું ક્યાંય કામ ન થાય ત્યારે ક્યાં જાવ, બસ ભગવાનની પ્રાર્થના કરી શકાય। આપણે ક્યાંય ન પહોંચીએ ને પછી ભગવાનને કહે કે હે પ્રભુ હવે તમે દયા કરો, ભગવાન કે વેલાહાર આવ્યો હતો આપણે એમ કહીને તમને ક્યાં હેરાન કરવા, અમારા થાય તો કરી લઈ। એ સાચું, પછી કઈ ઘડીએ ઘડીએ નાની નાની બાબતમાં ભગવાન કે મને હેરાન ન કરાય, ઘણા બધી બાબતમાં પછી જો प्रार्थना करी, परमात्मा कृपा करी, सुखदेव जी पधार्या, पृथ्वी ने पावन करता पधारे छे, वादळाओ छायो करता आवे छे, अने एने जोता ऋषि मुनिओ प्रसन्न थया, राजाए उठीने चरण में दंडवत कर्या छे। जय जयकार थयो। बोलिए सुखदेव जी महाराज की, बोलिए सुखदेव जी महाराज की। जय जयकार थयो। राजाए स्तुति करी के भगवान मारी पासे 7 दिवस छे, हूँ शू करूं, आप पधार्या, हवे मने विश्वास छे मारू कल्याण थशे। स्तुति करी, गंगा किनारे सुंदर वटवृक्षनी नीचे एक अद्भुत ओटलो छे, एना उपर दर्भना आसन पर विराजमान कर्या छे। सहज व्यासपीठ, व्यासपीठ ऊंचू आसन बनाव्યું છે, જેના ઉપર સુખદેવજી બેઠા છે। શરીર ઉપર વસ્ત્રનો એક દોરો પણ નથી। સુખદેવજી લાગે છે 16 વર્ષના યુવાન જેવડા, લાગે કેવડા 16 વર્ષનો યુવાન, પણ 16 વર્ષ જેવડા નથી। એની ઉંમર તો હજારો લાખો યુગ
સુખદેવજીને વંદન કર્યા અને અહીંયા પ્રથમ સ્કંદને વિરામ આપ્યો. આગળ દ્વિતીય સ્કંદની અંદર સુખદેવજી બોલે છે. હવે સુખદેવજી બોલે છે. આ પ્રથમ સ્કંદમાં સુખદેવજી નથી બોલ્યા. અહીંયા સુધી જેને કહીએ કે ભાગવતનો પાયો, ભાગવતનો આધાર અહીંયા સુધી તૈયાર થયો. હવે સુખદેવજી બોલે છે. દ્વિતીય સ્કંદમાં સુખદેવજી બોલ્યા છે અને દ્વિતીય સ્કંદની શરૂઆત જ ત્યાંથી થાય છે. શ્રી શુક ઉવાચ. અત્યાર સુધી કોણ બોલે છે? શ્રી સુત ઉવાચ. અત્યાર સુધી કોણ બોલતું હતું? સુત, સુત પુરાણિક. હવે કોણ બોલે છે? સુખદેવજી મહારાજ. અને કોણ સાંભળે છે? પરીક્ષિત રાજા. હવે અહીંયાથી બરોબર મૂળ કથા. પ્રથમ સ્કંદ એ પ્રાથમિક ભૂમિકા છે. તમે મકાન બનાવો તો પેલા પાયો બનાવવો પડે. આ એનો પાયો છે, એનો આધાર છે. સુખદેવજીએ કહ્યું છે કે હે રાજન, વર્યાન એષ તે પ્રશ્ન કૃતો લોકહિતમ રૂપ આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેષુ ગૃહમે. સુખદેવજી કહે છે કે હે રાજન, વર્યાન એષ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ. સુખદેવજીનો પહેલો અક્ષર છે વ, પહેલો શબ્દ છે વર. વર્યાન એષ તે પ્રશ્ન. વર શબ્દનો અર્થ છે શ્રેષ્ઠ. વર એટલે શ્રેષ્ઠ. વર એટલે વરદાન, વર એટલે શ્રેષ્ઠ, વર એટલે ઉત્તમ. અહીંયા અર્થ વર એટલે શ્રેષ્ઠ કર્યું. વરના ઘણા અર્થ થાય. વર એટલે વરદાન, વર એટલે ઘરવાળા. વરરાજો પરણવા જાય ત્યારે આપણે વર કહીએ. ઘણા બહેનો તો પછી કાયમ એમ જ કે મારા વર, પણ હવે ક્યાં વર છે? વર એક જ દિવસ હોય. વર રાજા એક દી હોય, પછી બીજે દી તો પછી શાક બકાલા માર્કેટમાં થેલી લઈને આટા મારતા હોય. રાજા ખરા પણ એક દી પૂરતા. વરનો અર્થ છે શ્રેષ્ઠ. બેનો કહે મારા વર છે તો એ સારી વાત છે. વર એટલે શ્રેષ્ઠ, મારા વડીલ છે, જે કંઈ છે એ છે. અહીંયા સુખદેવજીએ વર એટલે શ્રેષ્ઠ કોને કયા? કોઈ વ્યક્તિને, માણસને, જગ્યાને, સ્થળને, કથાને, પરીક્ષિતને નહીં. સુખદેવજીએ શ્રેષ્ઠ રાજાના પ્રશ્નને કહ્યો છે કે રાજા તારો પ્રશ્ન છે. વર્યાન એષ તે પ્રશ્ન. તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે, કેમ કે આ પ્રશ્ન માત્ર તારું જ નહીં, આ સમગ્ર સંસારનું કલ્યાણ કરશે. આ પ્રશ્ન તારા એક કર્યો છે તે તારા માટે, પણ પ્રશ્ન એવો છે
કે માત્ર તારું જ નહીં જગત આખાનું કલ્યાણ કરશે. ઘણા પ્રશ્નો એવા હોય કે એ બધાનું કલ્યાણ કરે, બધાનો ઉદ્ધાર કરે. કોઈ માણસ ઝાડવું વાવે તો જેને ઝાડવું વાવ્યું હોય એ ઝાડવું એને જ છાંયો આપે કે બધાને આપે? એક દાદા ઝાડવું વાવતા હતા તો પોતરો 5 વર્ષનો આવીને પૂછે કે દાદા શું કરો? તો કે ઝાડવું વાવું છું. કેનું? તો કે કેરીનું. આંબો છે. તો દાદા તમે આ ઝાડવું વાવો છો તો તમે તો હવે 80 વર્ષના થયા, આમાં કેરી ક્યારે આવે? દાદા કે હજી 5-7 વર્ષ પછી આવશે. પોતરો પૂછે છે કે દાદા તો તમે ત્યારે કેરી ખાશો ને? દાદાએ કહ્યું કે ખબર નહીં આયુષ્ય હશે કે નહીં. આ આંબાની કેરી કદાચ હું ખાઉં કે ન ખાઉં, પણ એ દીકરા હું એટલા માટે વાવું છું કે બીજાના વાવેલા આંબાની કેરીઓ મેં બહુ ખાધી છે. બીજાએ વાવેલા આંબાની કેરીઓ ખૂબ ખાધી છે. હું જતા જતા 2-4 આંબા વાવતો જાઉં કે મારા વાવેલા આંબાની કેરીઓ બીજા બધા લોકો ખૂબ ખાય. દુનિયામાં સારું કાર્ય છે ને એમાં બધાને લાભ છે, ખરાબમાં નહીં. સારા કાર્યમાં બધાને લાભ છે. ગંગાજી નાવા કોઈ એક વ્યક્તિ ગયા હોય પણ 2-4 જો ગંગાના જળ કલા કેન ભરીને લઈ આવે તો એ બધાને મળે. અહીંયા કથાનું આયોજન ચાલે છે ધામેચા પરિવાર તરફથી, તો હું એકલા ધામેચા પરિવારનું જ કલ્યાણ થશે? એમાં રિઝર્વેશન નથી. એનું કલ્યાણ તો થશે જ, સવાલ જ નથી. પણ આ કાર્ય જ મંગલમય છે. જેટલા લોકો આનું શ્રવણ કરે, સેવા કરે, આની અંદર જે કઈ રીતે ભાગ લે એ દરેકનું કલ્યાણ. આ યજ્ઞ જ આત્મકલ્યાણનો છે. આ યજ્ઞ જ મોક્ષનો છે, ગતિનો છે, પુણ્ય પ્રાપ્તિનો છે, આત્મકલ્યાણ. પરીક્ષિત રાજા કથા સાંભળવા બેઠા છે, એની સાથે હજારો લાખો ઋષિઓ કથા સાંભળવા બેઠા છે. એમ સારા કાર્યમાં સૌનો ભાગ છે. સારા કાર્યમાં સૌનો ભાગ છે. ધ્યાન દેજો, પુણ્યમાં હવનો ભાગ છે, પાપમાં કોઈનો ભાગ ખરો? પાપમાં તમે ધારો તોય ન દઈ શકો. તમે ધારો કે મેં પાપ કર્યું છે, એની સજા બધાય થોડી થોડી લઈ લ્યો, અને કોક તૈયાર હોય કે હાલો અમે લઈ તમે રૂપિયાનું પાપ કર્યું તો 10 પૈસાનું અમને દઈ દો, એની સજા અમે ભોગવી લઈએ. તમારા કરેલા પાપની સજા તમારે જ ભોગવવી પડશે. પાપમાં ભાગ નથી, પુણ્યમાં ભાગ છે. सुख के सब साथी दुख में न को सुख के सब साथी दुख में को मेरे राम तेरा नाम एक साचा दूजा को सुख के सब साथी दुख में
સુખમાં સૌનો ભાગ છે, દુઃખમાં કોઈનો. તો સુખદેવજીએ રાજાના પ્રશ્નને વખાણ્યો છે. ઘણા પ્રશ્નો સરસ હોય, બધાનું કલ્યાણ થાય. પછી તો આધ્યાત્મિક ઉપદેશ આપ્યો છે કે હે રાજા, માણસનું જીવન ભલે ને ગમે એટલું મળે પણ જિંદગી આખી જંજાળમાં માયામાં વીતતી હોય છે. बचपन बीता खेल खेल में भरी जवानी सोया, देख बुढ़ापा सोचे अब तू क्या पाया क्या खोया. जिंदगी हो वरनी હોય તો કેમ વહી જાય ખબર ન પડે, એમ થઈ જાય એટલે હો વરણ ના થઈ ગયા. હવે અમારે જાવું પડશે. ઘણા મરવું ન ગમે, મર્યા વિના હાલતું નથી. એક શેઠ ને મરવું ગમે જ નહીં, એને કોક મરવાનું કોઈના સ્મશાન યાત્રામાં ન જાય. કેમ ન જાતા? તો કે બસ મને એમાં મૂંઝવણ થાય, એમાં અગ્નિદાહ જોઈને મને એમ થઈ જાય કરે મને આમાં કેમ ફાવશે. दुनियानी जानी माया, सोचे अब तू क्या क्या खोया और क्या पाया. सुख के सब साथ दुख में न को, ओ मेरे राम तेरा नाम एक साथ दूजा को. તો શેઠને મૃત્યુની બીક લાગે. કોઈએ મસ્કરી કરી કે એક કામ કરો, જે ગામમાં સ્મશાન ન હોય ન્યા જઈને રહ્યો. તો કે સ્મશાન ન હોય? તો કે હા, ઈ સ્મશાન તો જ ન હોય ને, કોઈ મરતું ન હોય તો જ. સ્મશાન હોય તો એનો અર્થ એ થયો કોક મરે છે, સ્મશાન ન હોય તો એનો અર્થ એ થયો કોઈ મરતું નથી. ગામમાં ગયા, ગામવાળાને પૂછ્યું અહીંયા કઈ સ્મશાન છે? ગામવાળા કે ના, અમારા ગામમાં સ્મશાન નથી. શેઠ કે તમારું ગામ મને બહુ ગયું, મારે અહીંયા રહેવું છે ને બંગલો લેવો છે. મંડી તૈયારીઓ થવા, અઠવાડિયું બધી ગોઠવણો હાલવા માંડી, 2-4 મકાન નક્કી કર્યા, પાડીને બંગલો બનાવો. એમાં ગામડા વાળાએ પૂછ્યું કે હે શેઠ, તમને અમારું ગામ આટલું ગમ્યું શું કામ? શેઠે કહ્યું મને એટલે ગમ્યું કે તમારા ગામમાં સ્મશાન નથી. એટલે ગામડા વાળા કે અમે એ જ સાંભળીને તમારાથી રાજી થયા કે તમે પૂછતા હતા ગામમાં સ્મશાન નથી. અમે કીધું ના, તો તમે રાજી થયા. તો તમે એ રાજી થયા એટલે અમને એમ થયું કે કદાચ તમે સ્મશાન બંધાવી દો. અરે શેઠ કે બંધાવાની ક્યાં વાત કરો છો? આ નથી એટલે તો અહીં આવ્યો છું. કારણ કે સ્મશાન ન હોય એનો અર્થ એ થયો કે તમારા ગામમાં કોઈ મરતું નથી, બધા અમર છે, જીવે છે. ગામડા વાળા કે શેઠ એવું તમને કોણે કીધું? શેઠ કે ખબર નહીં, એક ભગત ભેરો થયો મને આમ કેતો હતો. અરે અહીંયા એટલા જ મરે છે, હજી તો અઠવાડિયું નથી થયું સરપંચના ડોશીમાં ગુજરી ગયા. તો શેઠ કે અહીંયા સ્મશાન નથી તો તમે એને બાળો ક્યાં? તો કે ભાઈ સ્મશાન નથી શું કરીએ, અમે તો નદીને કાંઠે ખુલ્લા આકાશમાં નીચે અમે એને અગ્નિદાહ દઈ દઈએ. અરે શેઠ ક્યાં તો વગર સ્મશાને બાળશે.
ઓલું સ્મશાન હોય તો કઈક છાંયો તો આવે, કઈક આમ સગવડ તો હોય. ઘણા સ્મશાનમાં સગવડ જોતા હોય કે અહીંયા આપણે ફાવશે કે નહીં. પછી ડોંગરે બાપજી એમ કેતા કથામાં કે સ્મશાને 2-4 મહિને એકાદ વાર સ્મશાને આટો મારી આવો. ડુંગરે બાપજી એમ કહેતા, કેમ કે આપણે જઈએ તો વેરાગ આવે કે એકવાર અહીંયા આવવાનું છે પ્રોગ્રામ. બુકિંગ કરાવો તોય ભલે, ન કરાવો તોય ભલે. જોઈ ની નક્કી કરી લેવું ક્યાં ફાવશે, કેમાં ફાવશે, આ દેશી લાકડામાં કે ઇલેક્ટ્રિકમાં. ગમતું નથી પણ છે વાસ્તવિકતા. શેઠે કહ્યું કે અહીં નો રેવાય, પ્રોગ્રામ કર્યો, કેન્સલ. શેઠ ભાગ્યા. મોટા મુંબઈ જેવા સિટીમાં ગયા ત્યાં તો દરેક સોસાયટીએ સ્મશાન, દરેક એરિયા વાઇઝ ના સ્મશાન. ત્યાં પર રાજકોટમાં એવું જ છે ને. આ જેટલી 150 ફૂટ રિંગ રોડ છે એમાં જેટલી ચોકડીઓ છે ત્યાં બધે એક નાના રાજકોટ થઈ ગયા છે. બધું મળે, સ્મશાને મળે. મવડીનું જુદું, રૈયાનું જુદું. રામનાથપુરાનું જૂનું થઈ ગયું હવે. ચારે બાજુ સ્મશાન. તઈ માન પૂરું થાય, નજરામાં પૂરું કેમ થાય? શેઠ આવ્યા હરિદ્વારમાં, ગંગા કિનારે એક સંતોની જમાત બેઠી હતી. એને એમ થયું કે આ સાધુ બેઠા છે, મેં સાંભળ્યું છે સાધુ અમર હોય, સાધુ થઈ જાવ. મોટા મહાત્મા આગળ આવીને કહે છે કે બાપુ મારે સાધુ થવું છે, તમારો ચેલો થવું છે. એટલે બાપુ કે ચેલો થવાનું કારણ? તો કે બસ વેરાગ આવ્યો છે. પણ ના, ઓલા ગુરુએ કીધું કે વેરાગ આડો છે કે ઊભો જોવું પડે, ચેક તો કરવો પડે ને વેરાગ કેવો છે. વેરાગના પ્રકાર છે. ક્ષણિક વૈરાગ્ય સૌને આવે. આપણે સ્મશાનમાં જઈએ તો આપણે વેરાગ આવે, પણ કેટલી વાર જેવા બહાર નીકળ્યા એટલે હાલો હવે મારે ક્ષણિક વૈરાગ્ય આવે. જિંદગીમાં વેરાગ આવે. ઘણી વાર જાજુ જમાઈ ગયું ને તો જમવા ઉપર વેરાગ આવે. બહુ ખાવું જ નથી. વળી 5-6 કલાક થાય ને ત્યાં અંદર એમ થાય કે હવે થોડુંક ખાઈ લે. આમ કરે પણ 2-3 જણાને ભેરું ખાઈ જાય. આ થોડુંક કહેવાય, જરાક ખાઈ લે. આ જરાક કહેવાય. એમાં કોઈને વાંહે વધવા ન દીધું. એટલે સંતે કહ્યું વૈરાગનું કારણ તો કે મને મૃત્યુથી બીક લાગે છે. મારા તમારે કોઈ મરતા નહીં હોય, કારણ કે અહીંયા તો તમારે સ્મશાનની સગવડ જ નથી. ત્યારે મોટા ગુરુજીએ કીધું કે રાજા, મરવું તો સાધુને પડે, મરવું તો વિરક્તને પણ મરે પડે. કયું બાપજી તો તમારે અહીંયા સ્મશાન નથી? સદગુરુએ કહ્યું કે સ્મશાન એટલે નથી, સાધુને કઈ સ્મશાનમાં બાળવાની જરૂર ન હોય. અમારે તો સાધુ એક તો પેલા માંદા જ ન પડે, એક તો સાધુ સંત બહુ બીમાર જ ન પડે. અને અમને એમ લાગે કે હવે બહુ બીમાર છે ને હાજા થાય એમ નથી, એમ લાગે કે હવે આમાં બહુ જાજી દવા કરવાની જરૂર નથી. એટલે તમે તો પછી હામાં 2-4 જણા હાથ પગ પકડીને ગંગાજી પધરાવી દી. જય ગંગે મૈયા. શેઠ ઉભા થઈ ગયા. ઈ કે પણ બાપુ આ ઓલો થોડો, ઈ કે પણ આ ઓલો પૂરો શેઠ કે તમે આ પૂરો ઓલો ગુજરો ન હોય તોય. હા, ઈ કે પછી એમાં બાકી શું હોય? બાકીનું પછી ગંગાજી જાણે નહીં જાણે. અમે એને પૂરું ગુજરવાની રાહે ન જોઈ. શેઠ ઉભા થઈ ગયા કે બાપુ મારે બધું થવું પણ આ સાધુ તો થવું જ નથી. ભાગ્યા. સંત સદગુરુએ રોક્યા કે 5 મિનિટ બેસો. કહ્યું કે બાપ ભાગીને ક્યાં જશો? જગ્યા દુનિયામાં ક્યાંય એવી જગ્યા નથી જ્યાં કાળ ના આવે. કાળ તો બધી જગ્યાએ આવશે.
ભાગવાની જરૂર નથી, ભાગવાની જરૂર નથી, જાગવાની જરૂર છે, સમજવાની જરૂર છે, મૃત્યુથી ડરવાની જરૂર નથી. તો સુખદેવજીએ સંસારના નાશવંતપણાની વાત કહી છે. રાજા, મનુષ્ય જીવન મળ્યું છે, પણ જો ભજન કરે, આત્મકલ્યાણ કરે તો જ એનું આવવું સાર્થક છે. ઉપદેશ આપ્યો છે, મનુષ્ય જીવનની મહત્તા બતાવી છે. સુખદેવે એમ કહ્યું કે માણસ ખાલી એટલું જ કરે, ખાવું, પીવું, સૂવું, બેસવું, આ જે કઈ દૈહિક ભોગ ભોગવવા, તો એ તો બધાય જીવ કરે છે. એશામ વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ એ મૃત્યુ લોકે ભૂવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. માણસ ખાલી એટલું જ કરે તો એ તો પશુ પક્ષીઓ પણ કરે છે. એમાં શું નવાય છે? બધા કરે. માણસ ખાલી ખાવું, પીવું, સૂવું, લીધું, દીધું, આપ્યું, આમ તેમ બધી માયા જંજાળમાં જીવીને વયો જાય તો એ તો જીવ માત્ર કરે છે. મનુષ્ય જન્મની મહત્તા, એનું લક્ષ્ય છે આત્મકલ્યાણ. મનુષ્ય નવા સત્કર્મ કરી શકે, મનુષ્ય નવું ભજન કરી શકે, માણસ ભગવાનનું નામ લઈ શકે. લ્યો, ગાયથી નો લેવાય. આપણે કથા સાંભળી શકીએ, કોઈ જીવથી નો સાંભળી શકાય. આપણાથી ભગવાનની માળા કરવી હોય તો થઈ શકે, બીજા કોઈથી ન થાય. આપણે જે કરવું એ કરી શકીએ, સ્વતંત્ર છે. મનુષ્ય શરીરમાં જ આ કૃપા છે. એટલા માટે કીધું કે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં, વારંવાર ભાઈ તું ભજી લેને કીર્તાન. મનુષ્ય દેહ એકદમ મોંઘો છે, ઈશ્વર કૃપાથી જ મળે છે. ઉપદેશ આપ્યો છે. આગળ દ્વિતીય સ્કંદની અંદર બ્રહ્મા અને નારદનો સંવાદ વર્ણવી, તૃતીય સ્કંદની અંદર વિદુર મૈત્રેયનો સંવાદ વર્ણવ્યો છે. કહ્યું છે મહારાજ, વિદુર મૈત્રેય ગંગા કિનારે એકત્ર થયા છે. સુખદેવજી કહે છે કે વિદુરજીએ જે મૈત્રેય ઋષિને કહ્યું એવું તમને કહું તો કઈ રીતે મળ્યા એની કથા વર્ણવી કે જ્યારે વિદુરજી મહાભારતના યુદ્ધ પહેલા કૃષ્ણ જ્યારે સમજાવવા આવ્યા દુર્યોધનને, દુર્યોધન સમજ્યો નહીં અને એ પછી તો દ્વારિકાનાથ ગયા. વિદુરજીએ જઈ અને મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયાસ કર્યો, ન સમજ્યા. દુર્યોધને વિદુરનું અપમાન કર્યું. વિદુર ગામ છોડીને નીકળી ગયા, જંગલમાં ગયા તો દ્વારિકાનાથ મળ્યા. વિદુર રડે છે કે દુર્યોધને મારું અપમાન કર્યું. ભગવાને કહ્યું એને નથી કર્યું, મેં કરાયું. તમે શું કામ કરાયું? ભગવાને કહ્યું કે ઈ તમારું અપમાન કરે તો જ તમે એને છોડો. તમે એને છોડો એમ નહોતા. એને તમને ગાળો આપી, અપમાનિત કર્યા, અડધૂત કર્યા તો જ તમે એને છોડો. અને તમે એને ન છોડો ત્યાં સુધી એનો સર્વનાશ ન થાય. હવે એ મરવાનો થયો છે, એ મરવાનો થયો છે. તમારી હાજરી જો એની સાથે હોય તો બાપ હું એને મારી ન શકું. હવે એને મારવો છે એટલે સંત એનાથી આગા જાય તો જ એનો સર્વનાશ થાય. મારી ઈચ્છા હતી કે તમે એને છોડો અને તમે એને છોડો એમ નહોતા, કારણ કે સંતનો સ્વભાવ જ દયાળુ છે. અને ભગવાન કે મારે હવે એ બધાને મારવાના છે. એમાં બધા આવી ગયા. ભીષ્મય આવી ગયા ને, વિદુરે આવી ગયા ને, કૃપાચાર્ય આવી ગયા ને, બધાને મારવાના. એક વિદુરજી નહીં. વિદુર આપ સંત છો, મારી ઈચ્છા છે તમે જાત્રામાં જાઓ. વિદુર જાત્રામાં ગયા. 36 વર્ષ યાત્રામાં ફર્યા. આ બાજુ મહાભારતનું યુદ્ધ થયું. 18 દિવસની અંદર
તમામ કૌરવો સહિત તમામનો વિનાશ થયો, પાંડવોને રાજગાદી મળી, ધર્મનો જય જયકાર થયો. સમય વીતતા ભગવાન પણ જગતને છોડીને ગયા, પાંડવો પણ ગયા, કોઈ નથી. અને એ વખતે વિદુરજી તીર્થયાત્રા પૂરી કરીને વૃંદાવનમાં આવ્યા, અને વૃંદાવનમાં આવ્યા એટલે એને ઉદ્ધવજી મળ્યા છે. ઉદ્ધવ રડે છે. વિદુર પૂછે કેમ રડો છો? વિદુરજીએ રડતા રડતા કહ્યું કે ભગવાન કૃષ્ણ હવે આ જગતમાં વિદ્યમાન નથી. ભગવાન નિજ લોકમાં ગયા, શ્રી કૃષ્ણ સ્વધામમાં ગયા. એ સાંભળીને વિદુર કલ્પાંત કરવા લાગ્યા. અરે મારે શ્રી હરિના દર્શન કરવા હતા. વિલાપ કરે છે. છેલ્લે છેલ્લે મને દર્શન ના આપ્યા. બહુ રડ્યા, બહુ રડ્યા. ઉદ્ધવે કહ્યું રડશો નહીં, જતા જતા દર્શન નથી આપ્યા, પણ ભગવાને તમને યાદ કર્યા. ભગવાને એમ કહ્યું કે મારા વિદુર મળે તો મારો સંદેશ એને આપજો, મારા વિદુરને આ સંદેશ આપજો. તમને આપવાનો સંદેશ એને મૈત્રેય ઋષિને આપ્યો, અને મૈત્રેય ઋષિ એ સંદેશ તમને આપશે. ગંગા કિનારે તમે જાઓ. ગંગા કિનારે એ ગયા છે, ત્યાં મૈત્રેય ઋષિ મળ્યા છે. મૈત્રેય અને વિદુરનો સંવાદ થયો. ભગવાનનો સંદેશ, ભગવાને જે સંદેશ આપ્યો હતો એ મૈત્રેય ઋષિએ વિદુરજીને આપ્યો. સંદેશ સાંભળીને ખૂબ રડ્યા છે. પછી તો આ બે સંત છે, મૈત્રેય ઋષિ અને વિદુરજી, બંને વચ્ચે ખૂબ આનંદ થયો, સત્સંગ થયો. અને પછી તો બંને વચ્ચે સત્સંગ થયો છે. અને અહીંયા વિદુરજીએ કહ્યું મહારાજ આપ કૃપા કરો, મને સૃષ્ટિ સર્જનની કથા કરો. મારે એ સાંભળવું છે કે સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું. એ વખતે મૈત્રેય ઋષિ કથા કરે છે, વિદુરજી મહારાજ કથા.